ગોધરાના ચીખોદરા પાસે કોઠી સ્ટીલ નજીક એકે ટ્રેડર્સ કંપનીમાં સ્ક્રેપના જથ્થામાં ભીષણ આગ લાગી। નગરપાલિકાના 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાણીનો મારું ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। આગ લાગવાની ઘટનાને પગલે માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। મામલતદાર સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વહેલી સવારે કોઠી સ્ટીલની સામે એકે ટ્રેડર્સની અંદર આગ લાગી હતી એવો કોલ મળતા ફાયર ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી અને અમે હાલમાં અમારી હાલોલની ગાડી અને અમારી 4 ગાડીઓ સહિત અમે આગ પર કાબુ મેળવ્યો છે અને સાથે ફોર્મ બી મારેલ છે અને આગ પર કાબુ મેળવેલ છે। કોઈ જાનહાનિ થયેલ નહીં। જાણ થતાં તરત જ ગોધરાના 3 ફાયર ફાઇટરો, કાલોલના 2 ફાયર ફાઇટરો અને 5 ફાયર ફાઇટરો આવી અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે અને કોઈ જાનહાનિ થયેલ નથી આ ઘટનાની અંદર અને અત્યારે હાલ આગ સંપૂર્ણ કાબુ હેઠળ છે।